સુરતમાં 31સ્ટની ઉજવણી ખૂબ જ ધામધૂમથી થઈ છે, પરંતુ નશામાં ચૂર નશેડીઓ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે। 31 ડિસેમ્બરની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસે સુરક્ષા વ્યવસ્થાને લઈ આગોતરું અને વિશેષ આયોજન કર્યું હતું। ખાસ કરીને 31 ડિસેમ્બરની નાઇટને લઈ એક્શન મોડમાં આવેલી પોલીસે શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને વાહનોનું સઘન ચેકિંગ કર્યું હતું। પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન દારૂ પીને છાકટા બનેલા અને નશો કરી વાહનો ચલાવતા શખ્સોની બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવ્યું હતું। નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળેલી વિગત મુજબ 295 પીધેલાઓને પોલીસે પકડી લીધા હતા અને તમામના બ્લડ સેમ્પલ લેવાયા હતા, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 240 પીધેલાઓને લાવવામાં આવ્યા હતા અને સેમ્પલો એકત્ર કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, આ રીતે 31સ્ટની નાઇટથી લઈ સવાર સુધી પોલીસ દ્વારા આવા પીધેલાઓને પકડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો। સામાન્ય રીતે પોલીસ સ્ટેશન તરફથી એમના વિસ્તારમાં જ્યાં પણ પીધેલા જોવામાં આવે છે તો એ લોકોને દારૂ પીધેલા આરોપીઓને અહીંયા લાવવામાં આવતા હોય છે અને મેડિકલ ઓફિસર દ્વારા એમની તપાસ કરીને એનું સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે અને એના બ્લડ સેમ્પલ લેવામાં આવતા હોય છે આલ્કોહોલ ટેસ્ટિંગ માટે, અને એ બ્લડ સેમ્પલ સીલ પેક કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરમાં મોકલવામાં આવતા હોય છે। સામાન્ય રીતે 31 ડિસેમ્બર દિવસે ખૂબ વધારે પ્રમાણમાં આવી રીતે જોવા મળતા પ્રોહિબિશનના કેસો જોવા મળતા હોય છે અને પોલીસ તરફથી બી એની સઘન ચકાસણી કરવામાં આવતી હોય છે। ગઈકાલે 31 ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન લગભગ 300થી પણ વધુ પ્રોહિબિશનના કેસો જોવામાં આવ્યા હતા અને એના બ્લડ સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।